રોજગારી નહીં માંગે, કારણ કે દારૂ જ પીતા પીતા એ લોકો પતી જશે. એ આ ભાજપનું ષડયંત્ર છે. અને હવે દારૂ કરતા ખતરનાક ડ્રગ્સના રવાડે ચડાવ્યું છે, જે બહુ જ ખતરનાક છે. મારી વિનંતી છે ભાજપના નેતાઓને કે સંપત્તિ તમે હજી થોડા ઘણા બ્રિજ ખાઈને બનાવી લો, પણ મહેરબાની કરીને દારૂ અને ડ્રગ્સના હપ્તા લઈ અને અમારી ગુજરાતની જનતાને બરબાદ ન કરો. મને વાપીની જનતાને લઈને બહુ ચિંતા થાય છે. અહીંયા ખરેખર સારું શ્વાસ નથી મળતું. રાત્રે 12 વાગ્યા પછી જો કંપનીઓ છે એ બેફામપણે એર પોલ્યુશન કરે છે, પાણી પોલ્યુશન કરે છે. કંપનીઓ છે એ પોતાની જ ત્યાં અંદર બોર કરી અને પાણી દમણગંગામાં નાખે છે. વર્ષોની સમસ્યાઓ છે, પણ ભાજપના નેતાઓ મેં સાંભળ્યું છે હપ્તા ખાય છે. ભાજપના નેતાઓ અને અધિકારીઓ પણ હપ્તા ખાય છે, જેના કારણે આખી જનતા પીડાઈ રહી છે. આજે વાપીમાં લોકોનું સ્વાસ્થ્ય છે ખાડે ગયું છે. લોકોને સ્વાસ્થ્યને ખૂબ તકલીફો પડી રહી છે. એટલે હું ખૂબ ચિંતિત છું અને આશા રાખીએ કે 2 વર્ષમાં જ આ ભાજપ વિદાય લે અને આ વાપીને પાછું દમણગંગા નદી હોય કે વાપીને પોલ્યુશન હોય, કેમિકલ માફિયા હોય કે પોલ્યુશનના માફિયાઓ, આ બધાથી આ વાપીને અને ગુજરાતને મુક્ત કરાવીએ એવી આમ આદમી પાર્ટીને ઈશ્વર અને વાપીની જનતા શક્તિ આપે.